75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. ગુજરાત રાજ્યના વિકાસમાં સહયોગ આપવા માટે વિવિધ સમાજો, ખાનગી કંપનીઓ અને અગ્રણીઓ હર હંમેશ યોગદાન આપતા હોય છે. શિક્ષણ અને વન પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપવા માટે એક ખાનગી કંપનીએ રસ દાખવીને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સંપન્ન કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે ન્યારા એનર્જીએ ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા. ખીજડીયા પક્ષી અભયારણ્યના વિકાસ માટે MOU. ફકરો. આ MOU અનુસાર જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે ન્યારા એનર્જી નાણાકીય સહયોગ આપશે. 3 વર્ષ માટે કુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની પર્યાવરણીય પરિસ્થિતિમાં સુધારો, સ્થાનિક જૈવ વિવિધતામાં સુધારો અને વેટલેન્ડ્સ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે. એટલું જ નહીં, અભયારણ્યના કાર્યક્ષેત્રમાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવ વિવિધતા ઘટાડવામાં મદદ મળશે. ફકરો. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગને પણ આવરી લેવામાં આવ્યા છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોના વૈવિધ્યને કારણે આ રામસર આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત વિસ્તાર સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. 185 પ્રકારના છોડ, 23 પ્રકારના પતંગિયા, 21 પ્રકાર ડ્રેગન ફ્લાય પ્રકારના સરીસૃપ, 9 પ્રકારની માછલીઓ અને ઝીંગાની પ્રજાતિઓ, 321 પ્રજાતિઓમાંનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ની જોખમી પ્રજાતિઓની યાદી રેડ લિસ્ટ મુજબની 29 મહત્વની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ફકરો. સ્થાનિક જળ વિજ્ઞાનના નિયમનમાં ખીજડીયા ભૂમિકા તેમજ સ્થાનિક અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં મોટું યોગદાન છે. વરસાદી અને વહેતા પાણીથી ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં આવે છે. આનાથી જમીનમાં ખારાશ પ્રવેશ અટકે છે. આ ખીજડીયા પક્ષી અભયારણ્ય 5 ગામોથી ઘેરાયેલું છે, જેમાં ખીજડીયા, ધુવાવ, જાંબોડા, સચાણા અને વિભાપર 1 થી 3 કિલોમીટરના અંતરે આવેલા ગામોનો સમાવેશ થાય છે. ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ એ અમલીકરણ એજન્સી તથા ન્યારા એનર્જી